નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીએ ઉનાળુ મગની. તો આજે આપણે તારીખ છે 4 માર્ચ, એટલે આપણે લગભગ અત્યારે ઘણા બધા વિસ્તારમાં મગનું વાવેતર થઈ ગયું છે ને ઘણા બધા વિસ્તારમાં જે મગનું વાવેતર ચાલુ પણ છે. ઘણા ખેડૂત મિત્રોને 8-10 દિવસ અથવા તો 12-15 દિવસ જેવા મગ થયા છે. અત્યારે આપણે બે દિવસ પહેલા માવઠાનો વરસાદ પણ ઘણા બધા ગામડાઓમાં થયો છે અને ઠંડીનું વાતાવરણ છે. વાતાવરણ ખૂબ જ ખરાબ છે, જેથી મગમાં થ્રીપનો એટેક ખૂબ જ પ્રમાણમાં છે. જેથી આપણે જે 10-12 દિવસના મગ થયા છે એમાં આજે પ્રથમ દવાનો છંટકાવ કરેલો છે. એમાં આપણે ડાવ કંપનીનું જે ડેલિગેટ આવે તેનો છંટકાવ કરેલો છે. આ દવામાં આપણે સ્પિનિટોરમ 11.7% એસી ફોર્મમાં આવે છે. આ એક ખૂબ સારામાં આપણે એમ કહેવાય કે થ્રીપ માટે બેસ્ટમાં બેસ્ટ દવા હોય ને મગ માટે, તો ડાવ કંપનીનું જે ડેલિકેટ આવે ને આ બેસ્ટમાં બેસ્ટ દવા છે. થોડીક આપણે મોંઘી પડે આ દવા, પણ રિઝલ્ટ 100% મળે. આપણે તમે બીજી કોઈ પણ દવાના 2 છંટકાવ કરો અને આ દવાનો 1 છંટકાવ કરો. આ દવા આપણે 100 ml નું જે પેકિંગ આવે તેની 1000 ની આજુબાજુ કિંમત હોય, એટલે કે આપણે એક પંપમાં 15 થી 16 ml નો જે 15 થી 16 લીટરનો જે પંપ હોય એમાં આપણે 10 થી 12 ml જેવાનું પ્રમાણ રાખવાનું હોય. એટલે આપણે 100 રૂપિયાની આજુબાજુ આપણે પંપ પડે. થોડીક મોંઘી પડે આ દવા, પણ આ દવાનું રિઝલ્ટ ખૂબ સારું છે. આપણે પણ આ જ દવાનો છંટકાવ કરેલો છે મગમાં. આજે આપણા મગ 12 થી 13 દિવસ જેવા અંદાજિત મગ થયા છે. આપણે કંઈક 21 તારીખના વાવેતર છે, 21 ફેબ્રુઆરી ને બીજું બે દિવસ પછી વાવેતર છે. એ રીતના વાવેતર છે આગળ પાછળ થોડુંક. એમાં આપણે આજે દવાનો છંટકાવ કરેલો છે. આપણે મગમાં જો કોઈ ખેડૂત મિત્રોને દવા છાંટવી હોય ને તો વધારે નહીં તો થોડાક મગની આપણે આ દવાની ટ્રાય કરજો. ખૂબ સારી દવા આવે. થ્રીપમાં 100% રિઝલ્ટ મળે અને બહુ લાંબા સમય સુધી આ દવાનું રિઝલ્ટ મળે. આપણે જો વાતાવરણ વધારે ખરાબ હોય તો ભલે ને, પણ 10 થી 15 દિવસ આ દવાનો છંટકાવ કરો એટલે ત્યાર પછી છંટકાવ નથી કરતો. જો વધારે ઠંડી પડતી હોય ને તો જ થોડોક વહેલો છંટકાવ કરવો પડે, તો ભલે ને, પણ ખૂબ સારું રિઝલ્ટ મળે આપણે આ દવાનું. સુસ્યા જીવાત હોય અને થ્રીપમાં તો ખાસ કરીને થ્રીપમાં બહુ જોરદાર રિઝલ્ટ મળે, અને બીજા અમુક ટકા જે સુસ્યા જીવાત હોય તેમાં પણ આ દવાનું રિઝલ્ટ મળે. આ દવા આપણે એક બ્રોડ સ્પેક્ટ્રમ સિસ્ટમિક ઇન્સેક્ટિસાઇડ આવે. આપણે ઘણા બધા વિસ્તારમાં માવઠાનો વરસાદ થયો અને ઠંડીનું વાતાવરણ પણ છે અત્યારે, એટલે થ્રીપનું એટેક બહુ જોરદાર એટેક છે અત્યારે મગમાં. ઘણા ખેડૂત મિત્રોને તો અત્યારે વરસાદ થયો માવઠાનો, જેથી અમુક ટકા છોડ સુકાવા માંડ્યા છે. એટલે ખાસ કરીને આ દવા અથવા તો આ દવાનો છંટકાવ કરવો હોય તો બીજી કોઈ દવાનો થ્રીપ માટે ખાસ કરીને છંટકાવ કરવો જોઈએ. અને જો આ અથવા તો બીજી કોઈ પણ દવાનો છંટકાવ દિવસના તડકો હોય ત્યારે બને ત્યાં સુધી છંટકાવ ન કરવો. આપણે સવારમાં વહેલો અથવા તો સાંજના સમયે જો દવાનો છંટકાવ કરવામાં આવે તો દવાનું રિઝલ્ટ વધારે મળતું હોય. આપણે આજે દવાનો છંટકાવ કરેલો છે પ્રથમ આપણે થ્રીપ માટે મગમાં, ને આપણે જે પ્રમાણે વિડીયોમાં મગ દેખાય આપણે એ પ્રમાણે આપણા મગ છે ઓરવીને વાવતર કરેલું છે. 19 આપણે વાવતર કરેલું છે મગનું. જો ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા નવા વિડીયો જોવા માટે.